રાત્રિનો અંધકાર હતો। રસ્તા એકદમ સુમસામ હતા। ચો તરફ નીરવ શાંતિ ફેલાયેલી હતી। નવસારી કૃષિ યુનિવર્સિટી પણ બંધ હતી। ત્યારે જ એક એવી ઘટના બને છે જેનાથી તમે બધા ચોંકી જશો। એક બીમાર શ્વાન કૃષિ યુનિવર્સિટીની બહાર મીઠી નિંદ્રા માણી રહ્યું હતું। તેને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેની ઊંઘ જ તેનો કાળ બની જશે। એક ચાલાક દીપડો તેનો શિકાર શોધી રહ્યું હતું અને તેણે આ શ્વાન પર પસંદગી ઉતારી હતી। તે ચોર પગલે શ્વાન તરફ ધસી જાય છે અને એક જ ઝાટકે તે શ્વાન મોતના મુખમાં ધકેલાઈ જાય છે। આ બિહામણા દ્રશ્યો નવસારી કૃષિ યુનિવર્સિટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે। હિંસક દીપડાના ડરથી અહીં ખેતરમાં કામ કરતા લોકોમાં ડરનો માહોલ છે। ત્યારે વન વિભાગે સર્વે કરીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે। અમારા કેવીકે વિસ્તારમાંથી 3 કૂતરા આગળ લઈ ગયો અને એક કૂતરું સેલું હતું। એ આજે તારીખ 9 તારીખ અને રાતના 11:09 આ સેલું કૂતરું હતું એ ગ્રાઉન્ડમાંથી બી પણ લઈ ગયો। રવિવાર અને 5 તારીખ ત્યારે એ તારની વાડની આજુબાજુમાં એ છેડે સીધો દીપડો આવેલો જતો હતો। હું પાઇપ ફિટિંગ કરીને ઊભો થયો એટલે મેં દીપડો જોયો। સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોયા પ્રમાણે એક ખૂબ જબરજસ્ત વિકરાળ લેપર્ડ, આમ તો અમારા એક્સપર્ટે એવું કહ્યું કે માદા હોઈ શકે, દીપડી હોઈ શકે, એનો અહીંયા પ્રવેશ થયો અને કૂતરીને એકદમ ઉઠાવી અને મારણ કરતું ઉઠાવી જતું અમે જોયું। દીપડાએ કૂતરાનો શિકાર કર્યો છે અને એની ફરિયાદ મળતા અમે ત્યાં પાંજરા 4-5 પાંજરા ગોઠવવાની વ્યવસ્થા શરૂ કરી દીધી છે।